ડિલિવરી સમયે પિતાનો શું ફાળો હોય છે? ડિલિવરી સમયે એક તો પિતા અગર માતાની સાથે છે ઓટીમાં કે લેબર રૂમમાં, તો એનાથી માતાને એક મોરલ સપોર્ટ મળે. કારણ કે એક સ્ત્રી પોતાના પતિની સાથે જ વધારે એક સુરક્ષાનો અને શાંતિનો અનુભવ કરતી હોય છે. તો જ્યારે એ પોતાના જીવનની આ મહત્ત્વની ઘટનામાંથી પસાર થઈ રહી છે ત્યારે પતિનું સાથે હોવું એના માટે ખૂબ માનસિક સપોર્ટ છે. બીજું, ખરેખર એવું કહેવાય કે જે નાળ કાપવાની પ્રક્રિયા છે ને તે પિતાના હાથે થવી જોઈએ. તો આના માટે આધુનિક સમયમાં ખરેખર આપણા ડૉક્ટર સાથે વાત કરીને બાકી બધા જ પાસાઓને તપાસીને જો શક્ય છે તો આ નાળ કાપવાની પ્રક્રિયા તે પિતાના હાથે કરવાની હોય છે. અને ત્રીજું, જ્યારે બાળક જન્મે છે ત્યારે આપણે એવું જોઈએ છીએ કે એટલા બધા સગાવાલાઓ ત્યાં હોય, બધા બાળકને વારાફરતી તેડતા હોય, જોતા હોય, તો ત્યારે પિતા લગભગ સાઈડમાં હોય છે. તો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે સૌથી પહેલાં માતા અને બાળકને પિતાએ મળવાનું છે. જ્યારે પિતા બાળક અને માતા સાથે હોય છે ત્યારે પિતા પોતાનો એક હાથ બાળકના માથા પર અને બીજો હાથ એમના પત્નીના એટલે કે બાળકની માતાના હૃદય પર મૂકીને એમને એ વિશ્વાસ અપાવી શકે કે એ પિતા જે છે તે તેના છેલ્લા શ્વાસ સુધી એ બાળક અને માતાની સાથે હરહંમેશ છે. આનાથી માતા અને બાળકને ખરેખર આંતરિક રીતે ખૂબ જ શાંતિ અને સિક્યોરિટીની અનુભૂતિ થતી હોય છે.